જય માતા જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારા અમારા બ્લોગની ચેનલમાં લાઈફ ઓફ રિદ્ધિ એન્ડ કિશુમાં. તો ભાઈ સવારના વાગી ગયા છે 10 અને અમારે જે ભાઈ હુતા છે હસ્તી અંદર ઓલી રૂમમાં હુતી છે અને ભાઈનું જે કહેવાય ને કે હોમવર્ક છે હસ્તકલામાં એ કરવાનું છે, પણ ભાઈને કઈ પડી જ નથી, એ જે હૂતો છે. બરોબર, એટલે એ બળ મારે કરવાનું છે, મારે એ મહેનત કરવાની છે. તો હવે એની જોઈએ કેવું થાય છે ને કેવું બને છે. હવે આપણી ઉપર આવ્યું છે એને બધા આજે એનું મટીરિયલ હું લઈને આવ્યો છું. જો આમાં છે ને, આમાં એની શું કહેવાય વાલી, આમાં છે ને ચણાની દાળ છે એની, અને ચણાની દાળનું એનું ઓલું બનાવવાનું છે મકાઈ. ચણાની દાળની મકાઈ બનાવવાની છે. તો એ આપણે મહેનત કરવાની. ભાઈ તો હજી હુતા છે તો આપણે જગાડવી એને. ઓય પલ્યા, ઓય બધા હાલ, તારું ઓલું હસ્તકલાનું ઓલું હોમવર્ક પૂરું કરવાનું છે. બધા હાલ. દેખા આપને લાપરવાહી કા નતીજા. અમારા ભાઈ જાગવાનું નામ લેતા નથી, એટલે હું જ મારું કામ શરૂ કરી દઉં છું, કારણ કે મારે હજી બીજું ઘણું કામ છે. આ ભાઈનું કામ પતાવવા હતું તો હું આવ્યો છું. પાછું મારે બીજા કામે લાગી જવા છે, એટલે છે ને હું ફટાફટાનું કામ પતાવું અને હું નીકળી જાઉં. પતાવી છે, પતાવી છે. હાલ થઈ ગયા ઊભો થઈ ગયા. હાલ તો ક્યાં નાચો તો ભાઈ અમારા છે ને આ બેનનું કામ સારું. હમણાં જો એકવારમાં કહીને એટલે ઊભી થઈ જાય. હસતે ઊભી થાય. હાલો ભાઈ જો ઊભા થઈ ગયા છે. એનું પાછું પછી હોવા ન હોય. અમારા આ ભાઈને છે ને 3 વખત ઊભા કરવી, 3 વખત હુવે પછી ઊભા થાય. આ ભાઈ કેવા ટેકો દઈને ઊભો છો. બાબુભાઈ લખણ ખોટા. તો ભાઈ અમારા ભાઈ બેનભાઈ બે જાગી ગયા છે. છે ને હું મારું કામ લઈને બેસી જાઉં. અમારા પર્વભાઈ એનું શરૂ કરી દીધું છે. જો આ રીતે છે, ચોટાડી દો. જો ને ભાઈ મેળીએ સડીને પાછો લગાડે છે. મેળીએ સડીને લગાડે છે, હસ્તી હારર કરાવે છે અને હું કરું છું. બરોબર છે, એટલે જોઈ કેટલું ગાયકા પતે છે. કારણ કે આ બે જે કરાવતા હોય ને એમાં કંઈક અલગ જ પાછું ઓલું હોય લેવલ. તો ભાઈ આ બે હારર કરાવે છે અને હું કરું છું. જોઈ કેટલી વાર લાગે છે. જોઈ છે રિદ્ધિની આમાં જરૂર પડે છે કે નહીં. રિદ્ધિને તો મારી દર વખતે જરૂર પડે છે, પણ મને આ વખતે રિદ્ધિની આમાં જરૂર પડે છે કે નહીં એ હવે જોઈએ. હાલ જો ભાઈ આ છે ને આ બાઈ બોલાવ્યા વગર ને આવી ગઈ છે. કારણ કે મેં કીધું ને કે અરે રિદ્ધિની જરૂર પડે છે કે નહીં એમ, એટલે છે ને એ બોલાવ્યા વગર ની આવી ગઈ. કોઈ મેં ઉભી રે મેં તને શું લેવા બોલાવી હતી કેતો? મેં તને શું કીધું તું કે ભાઈ સાકુ દે કે કાતર દે, મારે દાણો નાનો કરવો છે. બરોબર, તું આવી ગઈ ત્યારે હળક પધરી હું નાનો દાણો ગોતી દઉં. ગયો નહીં પછી છેલ્લે અડધો દાણો ખાઈ ગઈ. એમ કરીને નાનો કર્યો એને. બરોબર છે, इतने तेजस्वी लोग हैं हमारे पास. પેલી એવી મકાઈ છે જેમાં ચણાના દાણા નીકળી જાય. મકાઈમાં ચણાના દાણા, નવો આવિષ્કાર. તો ભાઈ અમારા પર્વભાઈનો પ્રોજેક્ટ અમે કમ્પ્લીટ કરી નાખ્યો છે. જો આ છે પર્વભાઈનો પ્રોજેક્ટ. છે ને એકદમ કમ્પ્લીટ લાગે ને, એકદમ મકાઈ. પણ આ મકાઈમાં છે ચણાના દાણા. મકાઈના દાણા આ મકાઈમાં તમને નહીં મળે. તો ભાઈ અમે આ કમ્પ્લીટ કરી નાખ્યું છે અને હવે એમાં બીજું પ્રોજેક્ટ કઈ છે એ હવે કમ્પ્લીટ કરવાનો છે. એ છે આવડો આ થઈ ગયું છે કલર, અને એ રીતના હવે ટપકા કરવાના છે. તો હવે અમે ટપકા કરવી છીએ. તો ભાઈ આપણે બીજો પ્રોજેક્ટ કમ્પ્લીટ કરી નાખ્યો છે. તમે જુઓ કેવો બન્યો છે. લાગે ને એકદમ સેમ ટુ સેમ નથી લાગતો. સહી પકડે હે. આપણે જેવું ફાવ્યું એવું કર્યું છે. બરોબર, કારણ કે આની જેવું સેમ પ્રિન્ટ જેવું તો આપણે આ ન કરી શકીએ, તો મેચ થાય એવું કર્યું છે. તો ભાઈ અમારા પ્રભાભાઈનું જે આ પ્રોજેક્ટ હતા એ કમ્પ્લીટ કરી દીધા છે. ભાઈ તારું કામ મેં કરી દીધું છે. થેન્ક યુ. હા જોયું, આ થેન્ક યુ કઈ, પણ જેનું કર્યું એનું તો કઈ કર્યું થેન્ક યુ કીધો જ નથી. તમારે જે કરવું એ કરો. વાવ, થેન્ક યુ. રસોઈ કરી બદલ થેન્ક યુ. તો ભાઈ
મેં જે રીતના મારી પત્નીને હેલ્પ કરી છે કારણ એક જ છે કે ભાઈ મારી હાથે થઈને જો એ બધું કામ કરતી હોય તો એની માટે પણ આપણે થોડું ઘણું કામ કરવું જોઈએ. આપણે પણ આપણી પત્નીઓને હેલ્પ કરવી જોઈએ. એટલે માટે મેં હેલ્પ કરી છે. તો તમે પણ જો આવું કંઈક કામ હોય તો પત્નીને થોડી ઘણી હેલ્પ કરાવી દેવી જેથી કરીને એ રાજી રહે. આ એક છે ને રાજી રાખવાનો એક નુસ્ખો છે કે આવું નાનું કામ કરજો ને તો એને બહુ ગમે. એટલે શું છે એને એમ લાગે એ મારું કામ કરી દીધું, ભલે જરી ગમતું જ કર્યું હોય પણ એને એમ થાય કે મારું કામ કરી દીધું. આવી રીતના હું નાનું થોડું કામ કરતું રહેવું એટલે એ રાજી રહે. અને આપણી ઘરની લક્ષ્મી રાજી હોય એટલે મહાલક્ષ્મી રાજી થઈ જાય છે. તો આપણે ઘરની લક્ષ્મીને રાજી રાખવી જરૂરી છે. તો ભાઈ શૂટિંગ કરવાનું નામ લઈને આ ભાઈ પાસે જો કામ કરાવી લઉં, હંજવારી કઢાઈ લઉં છું બધેથી. વેલા હાર નીકળી જાય ને એમ. આવી રીતના છે ને શૂટિંગ નું નામ લઈને હું ઘણું ખરું કામ કઢાઈ નાખું છું. અને ખબર નથી પડતી શૂટિંગ ના નામે એ બધું કરી નાખે છે. તો ભાઈ અત્યારે અમારે છે ને શૂટિંગ કરવાનું છે, કોમેડી વિડીયો શૂટ કરવાનો છે. તો આ બધી છે ને પ્રિપેરેશન શરૂ છે. જો એની મારા સ્ટેન્ડ આવી ગયું છે અને આ જો સાફ સફાઈ કરે છે બધી. અને એનો રોલ એ સાફ સફાઈ કરવાનો જ છે. તો એ સાફ સફાઈ કરશે અને હું છે ને એક્ટિંગ કરીશ. નહીં, તું નેચરલ કરશો ને. તો ઘરનું કામ કરીશ, હું એક્ટિંગ કરીશ. તો ભાઈ જો બધી કમ્પ્લીટ તૈયારી થઈ ગઈ છે. હવે અમે શૂટ શરૂ કરી દઈએ. તો ભાઈ અમારું શૂટિંગ પતી ગયું છે. અમે શૂટિંગ કરી નાખ્યું છે. તો હજી આ ભાઈ નું વાળવાનું પીતું નથી, હજી વાળે. જો જો કેટલું વાળવું છે તારે, હજી કેટલું વાળવું છે. હા, એટલે શૂટિંગમાં તો ખાલી નાટક જ કરે, એમાં કઈ વાળી નથી દેતી. તમને બધાને એમ હતું કે હું છે ને એની પાસે કામ કરાયેલો, બાકી કઈ કરતી નથી, ખાલી હાવણી આમાં મલાવે જ છે. બરોબર. હવે અમારા ઘરમાં એક સ્પેશિયલ વસ્તુ બનવા જવાની છે સાંજે. એ છે ને મારું ફેવરિટ છે સમોસા. હવે સમોસાનો જે મસાલો છે ને એ અડધો આવી ગયો છે ને અડધો પાછો મારે લેવા જવાનો છે. એટલે હું છે ને જાઉં છું સમોસાનો મસાલો લેવા. ખાવા છે સમોસા તો લાવવો પડશે સામાન. આ બાઈ છે ને ખાવાનું જ દઈશ અને હર કામે એટલું જ કરાવે. સમોસા હું બનાવવાનું, મહેનત તો મારે થવાની ને. તો સામાન તો ખાય નહીં તું. મહેનત હું કરું, હું જ ન ખાઉં. બોલો, એટલે ઈ ખાહે હોતે ને આપણી પાસે કામે કરાવી નાખશે. મારે મૂળ ખાવાના હોય 2 સમોસા. આવી ગયો છે, હા ભળી ગયો. હું છે ને એને સરપ્રાઈઝ દેવા જતો હતો ત્યાં મને ભાળી ગયો. આનું છે ને ધ્યાન બધે હોય. આ છે ને કે ઓછું નથી, આનું ધ્યાન બધે હોય. સ્કૂલેથી આવી ગયો છે અમારા ભાઈ. બરોબર. હું જો ઉતાવળ કેટલી છે. તો ભાઈ સ્કૂલેથી આવીને બધું છે ને હમણાં રેલમ શરમ કરવા મળશે. રેડિયો બેકારો બોકાહાની શરૂ થઈ જાય. તો હું છે ને તો પેલા શું કરવાનું હતું મારે? હા, કા મારે સમોસા સામાન લેવા જવાનો હતો. ભાઈ કાંઈક સ્પેશિયલ લાવ્યા. શું લાવ્યા પરવા હતું? ગન્ને કા ને ગુજરાતીમાં શેવડીનો રસ ને હિન્દીમાં ગન્ને કા જ્યુસ. તો હિન્દીમાં લાવ્યો ગુજરાતીમાં લાવ્યો હતું? कैसा लगा मेरा मजाक? હિન્દીમાં ગન્ને કા જ્યુસ લઈને આવ્યો છે ભાઈ અમારો છોકરો. દાદા એ ગયો છે ને તો દાદાએ લઈ દીધું છે ગન્ને કા જ્યુસ. હવે અમે મારે પીવાનું કે? હાલો ભાઈ મારે પીવાનું છે. તાર મમ્મીને પીવાનું? તેરે કો પીના હે ગન્ને કા જ્यूस? गन्ने का जूस पीना, हाँ वो છે ને ગન્ને કા જ્યુસ લઈને આવ્યા હે. ठंडा ઠંડા ગન્ને કા જ્યુસ. જો અમાર કાકી છે જો સ્પેશિયલ મને મળવા ગારિયાધાર થી આવ્યા છે. આ મારા કાકાની છોકરી. હેલો. આવો કાકી આવો. ઠેઠ ગારિયાધાર થી મળવા આવ્યા? અરે ભલા મને ફોન કરી દીધો હોત તો ગારિયાધાર થી મળવા આવવાનું હોય. કઈ નહીં, આવી ગયા. બેહો ચા પાણી જાઓ. તો ભાઈ મારા કાકા આવ્યા છે, થોડી ઘણી વાતો કરી લઈ. જા કાકી ઠેઠ ગારિયાધાર થી મળવા આવ્યા. તો પાણી ન દેવાય, ડાયરેક્ટ શરબત દેવાય. કા કાકી?